સુરતના ઉધનામાં યમ બનેલા બનેવીએ શાળા અને સાળીની કરી હત્યા. આરોપીને સાળી જોડે કરવા હતા લગ્ન. ઉધના પોલીસની ચતુરાઈથી હત્યાની 30 મિનિટની અંદર આરોપી જબ્બે. સુરતના ઉધના વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ શાળા અને સાળીની હત્યા કરી છે અને બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હત્યા પાછળનું કારણ આરોપી પોતાની સાળી જોડે લગ્ન કરવા માંગતો હતો, જે વાતને લઈ ઘરમાં ઝઘડો થયો હતો અને અંતે હત્યા થઈ. આ બનાવમાં સાસુને પણ ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતના ઉધનામાં બની ડબલ મર્ડરની ઘટના. ઉધના પટેલનગરમાં બુધવારે મોડી રાત્રે જમ બનેલ બનેવીએ પત્નીના ભાઈ અને તેની નાની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. સગા બનેવીએ જે શાળા અને સાળીની ઘાતકી હત્યા કરી હોવાની વાતે આતંક સાથે આઘાતનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી નિશ્ચય તેની બહેન મમતા અને માતા સાથે લગ્નની ખરીદી માટે સુરત આવ્યો હતો. ડિસેમ્બરમાં આ યુવકના લગ્ન હતા, પરંતુ જેના લગ્ન હતા તે અને તેની નાની બહેનની સગા બનેવી જ હવસની આગમાં હત્યા કરી નાખતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઇન્સ્પેક્ટર S.N. દેસાઈ અને ડીસીપી કાનન દેસાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યારાએ આરોપીને પેટના ભાગે છરી મારીને હત્યા કરી નાખી. મામલાને ગંભીરતાથી લેતા સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ સામીર પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યારો સંદીપ ઘનશ્યામ ગૌર, ઉંમર વર્ષ 34, પત્ની વર્ષા અને 3 સંતાનો સાથે પટેલનગરમાં રહે છે. ચોથીએ સાસુ શકુંતલાબેન, સાળો નિશ્ચય અશોક કશ્યપ, ઉંમર વર્ષ 30 અને સાળી મમતા, ઉંમર વર્ષ 25 સાથે સુરત આવ્યા હતા. મોડી રાત્રે સંદીપ બેશમ બન્યો હતો અને મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી તેની છેડતી કરતા મામલો ઉગ્ર બન્યો હતો. મોટી બહેન સાથે જેના લગ્ન થયા હતા છતાં નિર્લજ્જતા સાથે તેની જ નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરતા બનેવીને ઠપકો આપવા જતા સંદીપે ચપ્પુ કાઢ્યો હતો અને નિશ્ચયના પેટમાં ઉપરા છાપરી 4 ઘા ઝીંકી દીધા હતા. આરોપીને પોલીસે રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો. ભાઈને બચાવવા નાની બહેન મમતા વચ્ચે પડતા તેની ઉપર પણ સંદીપ હેવાન બનીને તૂટી પડતા બંને ભાઈ બહેન ત્યાં જ ફસરાઈ પડ્યા હતા. ભાગી રહેલા સંદીપને પકડવાની કોશિશમાં શકુંતલાબેનને પણ ચપ્પુ હુલાવી દીધું હતું. 3ને ચપ્પુ મારવાની ઘટનાને પગલે પરિવારમાં હોબાળો મચી ગયો હતો. ઉતાવળે સ્થાનિકો એમ્બ્યુલન્સ મારફતે 3નેની હોસ્પિટલમાં મોકલ્યા હતા, પરંતુ નિશ્ચય તેની બહેન મમતાને પેટમાં એટલી ઊંડાઈથી ઘા મારવામાં આવ્યા હતા કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ભાઈ બહેનનું પ્રાણ પંખે ઉડી ગયું હતું.